ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં માનવતા લજાઈ। સ્ટ્રેચરના અભાવે દર્દીને જમીન પર ઘસડાઈ ને સારવાર માટે જવાની ફરજ પડી। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં માનવતાને લજાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા અને પગમાં અસ્થિભંગની ઈજા પામેલા એક દર્દીને હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી પ્રાથમિક સુવિધા ન પૂરી પાડવામાં આવતા તેમણે સારવાર માટે જમીન પર ઘસડાઈને જવાની ફરજ પડી હતી। આરોગ્ય તંત્રની આ ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવતા સમગ્ર વ્યવસ્થાપન પર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત વિગતો અનુસાર દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોવા છતાં હોસ્પિટલ સંકુલમાં સાધનોની અછતને કારણે તેમને હાલાકી ભોગવવી પડી હતી। પીડિત દર્દી અને તેમના સગાઓના જણાવ્યા મુજબ તબીબી કર્મચારીઓ પાસે વારંવાર માંગણી કરવા છતાં તેમને કોઈ પણ પ્રકારનું સાધન ફાળવવામાં આવ્યું ન હતું। આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાના દાવા કરતી સયાજી હોસ્પિટલમાં બનેલી આ ઘટનાએ દર્દીઓ માટેની વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે। દર્દી અસહ્ય પીડા વચ્ચે જાતે જમીન પર ઘસડાઈ તબીબી વિભાગ સુધી પહોંચવું પડ્યું હતું, જે અત્યંત દુઃખદ બાબત છે। આ સંવેદનશીલ ઘટનાને પગલે દર્દીના પરિવારજનો સહિત સ્થાનિક નાગરિકોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે। જોકે હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી। સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ સાથે થતા આવા વ્યવહારને કારણે તંત્રની કાર્યશૈલી શંકાના દાયરામાં આવી છે। હવે જોવું રહ્યું કે હોસ્પિટલ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર બેદરકારી બદલ કસૂરવારો સામે શું શિક્ષાત્મક કાર્યવાહી કરે છે। તો તમને ડાયરેક્ટ જ મોકલી દીધા, ટ્રેચર નહીં? અંદરથી શું જવાબ આવ્યો? હે તમને વ્હીલચેર પર લઈ જવા નહીં આપતા? કોઈ નહીં તમે જોડે? સર્વને શું કીધું? આવી રીતે જવાનું? શું નામ તમારું? અજય।